માધ્યમથી પીજે ચૌધરી સાથે અત્યારે આપ જોઈ શકો છો જે ખેડૂતોની વેદના છે અને આપણે મીડિયા ટીમે જે ખેડૂતોની મુલાકાત લીધી છે કે ખેડૂતોને શું તકલીફ છે શું નથી તકલીફ એ આપણે ખેડૂતોને પૂછીએ અને જાણીએ કે ખેડૂતોની વેદના શું છે, ખેડૂતોને શું તકલીફ છે એ આપણે પૂછીએ કે સર તમારું નામ શું છે? મારું નામ માધાભાઈ પરબતભાઈ પટેલ, ભરડાસર ગામ છે મારું. और तकलीफ ये है साहब कि पाणी શિયાળામાં બી પ્રોપરલી મળતું નથી અને ચકમાં તો કોઈ જગ્યાએ અમારે ત્યાં પાણી ચડતું જ નથી. નહેરનું લેવલ નીચું હે અને ચક અને પાઇપો બધી ઉપર હે, તો પ્રોપરલી લગભગ 100 હેક્ટર જમીન એવી છે કે ત્યાં હજુ સુધી પ્રોપરલી પાણી પહોંચ્યું નથી. એમ એટલે એ એન્જિનિયરોની બેદરકારી છે કે ઠેકેદારની બેદરકારી છે, એના કારણે જે કેનાલ છે નીચી છે અને જે પાઇપલાઇન નાખેલી છે જે ચક છે એ ઉપર છે, એ કોની બેદરકારીના કારણે આ તકલીફ થઈ? હવે એવું વધારે તો અમે ના બતાવી શકીએ, કદાચ અમને એટલી ખબર ના પડે એન્જિનિયરનું શું કામ છે, અમે ખેડૂત માણસ છીએ. પણ એવું લાગે છે કે ભાઈ એન્જિનિયરોએ વગર લેવલ કામ કરેલું છે. જો કેનાલ નીચી કરેલી અને પાઇપલાઇન ચક ઉપર કર્યા તો લગભગ તો એન્જિનિયરનું ઠેકેદારનું બેનું ભૂલ કહેવાય. આમાં એકલું ઠેકેદારને કે એકલા એન્જિનિયર બી ના કહી શકીએ આપણે, પણ ભૂલ છે તો બેની ભૂલ છે કે ભાઈ નહેર કેનાલ નીચે છે અને પાઇપને ચક ઉપર છે તો પાણી ચડવા નથી. અત્યારે પાણી આવે તો કેનાલ ઓવરફ્લો થઈ જાય અને ચકમાં પાણી ચડતું નથી. એટલે હજી સુધી તમારા જે પાણીથી વંચિત હજી સુધી તમે વંચિત છો? કેટલા સમયથી કેનાલ આવી? કેનાલ આવી એ દિવસથી આજ દિવસ સુધી લગભગ હોય. કેનાલ ક્યારે આવી? કેનાલ આમ તો અમારે ત્યાં તો ગયા વર્ષે જ આવી, એના પહેલાં એક વખત બની હતી પણ વગર લેવલની બધી તૂટી અને 2024માં નવી બની હતી કેનાલ. એના પછી કેનાલમાં ટેલ સુધી પાણી આવે પણ ચકમાં કોઈ જગ્યા હજી સુધી પાણી આવ્યું જ નથી. કેનાલ આવી ત્યાંથી હમણાં સુધી. તો તમે આગળ કંઈ જાણ કરી એના માટે અરજી બીજી આલી? તમે કંઈ આગળ જાણ કરી? આગળ પહેલાં અમે 2-3 વખત ત્યાં ઓફિસે બી ગયા હતા તો કે તમારું કામ થઈ જશે. ગયા વર્ષે પછી નવી કેનાલ બની તો અમને એમ થયું કે નવી કેનાલ બની તો હવે આવશે, તો ગયું વર્ષ તો એ જોતા નીકળી ગયું. આ વર્ષે તો અમે 2-3 વખત દિનેશભાઈને એમને ફોન કર્યો હતો કે સાહેબ મારે ચકમાં પાણી મળતું નથી. તો એમનું કેવું હતું કે ભાઈ ચક માટે અમારી પાસે કોઈ એવું ગ્રાન્ટ છે નહીં, તો ગ્રાન્ટ હશે તો પછી તમારું કામ કરી આપશું. એવું દિનેશભાઈ તે દિવાળી પર 2-3 વખત વાત થઈ હતી. સાહેબ મારી તકલીફ આ છે કે ભાઈ કેનાલ નીચે અને ચક અને પાઇપો ઉપર પાણી આવતું નથી, તો કે એવી કોઈ અમારી પાસે ગ્રાન્ટ નથી, ગ્રાન્ટ આવશે તો તમને કરી આપીશું, એવી વાત થઈ હતી દિવાળી ઉપર. જી, તો તમે શું કહેવા માંગો? સર તમારું નામ શું છે? પટેલ નામજીભાઈ ભગાજી મારું નામ છે. એમાં કેનાલમાં પાણી આવે આ વખતે આ મોટી કેનાલ તો રિપેરિંગ થઈ પણ 2 નંબરનું ફોટી છે એ રિપેરિંગ થાવલું નથી. એટલે એમાં થોડું પાણી આવે તો કે તો ઉંદરા દેડા પાડીને ફોડી નાખે, કાં પાણી આવે તો ઓવરફ્લો થઈ જાય, નકા પાણી આવે મળે આપ નહીં. એટલે પાણી રેગ્યુલર પિયત મળતું જ નહીં. એમ જી, તો ઉંદરા ફોડે એવી કેનાલ કેવી બાંધી? કાગળ ચોંટાડેલું છે કે શું? પણ હવે કાગળ જ ગણો બરો તમે, તેડો પડે અને ઉંદરા હમી રેત ખોદે એટલે અહીંયા પાણી ભોયું પડે તો ડાયરેક્ટ ફૂટી જાય. જ્યારે કેનાલનું કામ ચાલુ હતું ત્યારે તમે ગામ લોકોએ તપાસ કરી ખરા કે શું અંદર શું કેવી રીતના કામ થાય છે? પહેલી વખતમાં કેનાલ બંધોણી એ વખતે કણે કોઈ ધ્યાન નહીં રાખ્યું નહીં. બીજી વખત રિપેરિંગ નંબર 1નું કામ થયું અને 2 નંબરનું કામ બાકી રહ્યું, એ થયું જ નહીં. અને આ કેનાલ ઉપર એને રીચરની પાળી હતું એને પાળી છે ઓવરફ્લોની સલકાઈ જાય વધારે પાણી આવે તો પણ. જી, તો તમે શું કહેશો? અમે એ જ કહું છું કે પાણીનું જે કામ છે એ સોલ્યુશન થાય તો ખેડૂતોને પાણી પૂરતું મળે અને જે ઓવરફ્લોનું કામ થાય છે એમાં પાણી ફરજિયાત જોઈશે. એમ પાણી વગર કેનાલ ચાલશે નહીં. જી, તમે શું કહો? હાલો, જે મોદો એમ કહેવા ચાહું હું કે ફોંટિયાનો એક તો પાળીઓ વહેણી જરૂરી છે. હા, બીજો ઓવરફ્લોનો કઠી પાણીની વ્યવસ્થા વહેવી જોઈએ તો પાણીને કે પાણી મળતો હે નહીં બિલકુલ. હજે એક શાકભાજીનો કમાડો નહીં પીધો. તમે ભાષા બોલો છો રાજસ્થાનમાં છો કે ગુજરાતમાં છો? હું તો રાજસ્થાની માણસ છું. હું ગુજરાતમાં પણ હું રાજસ્થાનનો માણસ. અચ્છા, તમે રાજસ્થાનથી અહીંયા વસવાટ કરી? હા, ઓય અમે વચ્ચે જમીન અહીંયા ગુજરાતની અંદર? જમીન કહું કે ઓલો જમાઈ વતીનો હોય આવ્યો રહો, ઘર જમાઈ આવ્યો રહો એમ ભાષા મારબા. જી, તો આ હતા ખેડૂતોની વેદના કે જે ઠેકેદારની ખરેખર બેદરકારી સામે દેખાય છે કે જે જમીનના તળથી જમીનના લેવલથી જે કેનાલનું કામ બાંધકામ છે એના કરતાં જે પાઇપલાઇનનું કામ જે અધર રાખેલું છે એના કારણે જે ખેડૂતોને છેક છેવાડા સુધી પાણી પહોંચતું નથી અને એમને કોઈ હજી સુધી જે કેનાલ 2008થી કરીને કેનાલમાં પાણી આવ્યું ત્યારથી કરીને હજી સુધી કોઈ કેનાલમાં એમને સુવિધા મળી નથી. તો આપ જોઈ શકો છો રીડ ન્યૂઝના માધ્યમથી પીજે ચૌધરી સાથે લાઈવ.